डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર મીના રાજપૂત, આસિસ્ટન્ટ પ્રોફેસર શિક્ષણશાસ્ત્ર વિભાગ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા ES 118 ભાગ 4 એકમ 17 વાણિજ્યમાં માપન અને મૂલ્યાંકન વિશે વાત કરીશું. તો આગળ જોઈએ એકમ 17 વાણિજ્યમાં માપન અને મૂલ્યાંકન. તો માપન અને મૂલ્યાંકનમાં કઈ કઈ વસ્તુઓ અથવા તો વિગતે આપણે ચર્ચા કરીશું એની વાત કરીએ તો મૂલ્યાંકનનો અર્થ, મૂલ્યાંકનના હેતુઓ, મૂલ્યાંકનની સંકલ્પના, વાણિજ્યમાં મૂલ્યાંકનની વિવિધ રીતો, કઈ કઈ રીતે મૂલ્યાંકન કરી શકાય એ વિવિધ રીતો વિશે વાત કરીશું. ત્યારબાદ છે માપન મૂલ્યાંકન વચ્ચેનો જે તફાવત છે કે માપન અને મૂલ્યાંકન વચ્ચે કેવા કેવા પ્રકારના તફાવત છે તે વિશે ચર્ચા કરીશું. મૂલ્યાંકન પ્રક્રિયાના સોપાનો, ત્યારબાદ સારાંશ અને તમારી પ્રગતિ ચકાસો. તો સૌપ્રથમ આપણે 17.1માં પ્રસ્તાવના જોઈએ તો માપન અને મૂલ્યાંકન વિશે વાત કરીએ તો વાણિજ્યના અસરકારક શિક્ષણ માટે વાણિજ્ય શિક્ષક સૌ પ્રથમ જે એકમનું શિક્ષણ કાર્ય કરવાનું છે તેનું ઊંડાણપૂર્વક આયોજન કરે છે. આયોજન કરતી વખતે વાણિજ્ય શિક્ષક વાણિજ્યના સામાન્ય હેતુઓ, વિશિષ્ટ હેતુઓ, શૈક્ષણિક મુદ્દાઓ, અધ્યયન પ્રવૃત્તિઓ, અધ્યાપન પદ્ધતિઓ વગેરેનો વિગતે વિચાર કરી આયોજન કરે છે. અહીં આપણે શાળામાં જ્યારે વર્ગખંડમાં ભણાવીએ છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ શાળાના વર્ગખંડમાં જઈએ છીએ ત્યારે શું ભણાવવું તેનું આયોજન ચોક્કસ રીતે જો કરેલું હોય તો આપણે વિદ્યાર્થીઓને ખૂબ જ સારી રીતે એનો સંતોષ આપી શકીએ છીએ. એમાં આપણે એના હેતુઓ, વિશિષ્ટ હેતુઓ, મુદ્દાઓ તેમજ પ્રવૃત્તિઓ, તેની પદ્ધતિઓ તેમજ અલગ અલગ પ્રકારના સાધન સામગ્રીનો ઉપયોગ કરીએ તો ચોક્કસ રીતે આપણે ખૂબ જ સારું આયોજન કરી અને વર્ગખંડમાં પ્રવેશી શકીએ છીએ. અધ્યાપન કાર્ય અગાઉથી પૂર્વ તૈયારી, વાણિજ્યનું શિક્ષણનું આયોજન, ત્યારબાદ વાણિજ્ય શિક્ષકે નિશ્ચિત કરેલા હેતુઓ અનુસાર નિશ્ચિત કરેલા વાણિજ્યના વિષય વસ્તુના મુદ્દા, એટલે કે જે એકમ ભણાવવાનો હોય એ વિશે, દાખલા તરીકે આપણે વીમા વિશે વાત કરીએ અથવા તો બેંક વિશે વાત કરીએ તો ચોક્કસપણે તેના સાધન સામગ્રી, તેના મુદ્દાઓ વગેરેનું વિષય વસ્તુ એ આપણે સાથે લઈ જઈ અને યોગ્ય ક્રમબદ્ધ મુદ્દા સાથે આપણે શિક્ષણ કાર્ય કરાવી શકીએ છીએ. તો આ શિક્ષણ કાર્ય એ 1 તાસનું હોય છે, એટલે કે 35 કે 40 મિનિટના તાસમાં અનેક પદ્ધતિઓનો ઉપયોગ અને આયોજનનું અમલીકરણ કરવામાં આવે છે. આપ શિક્ષક છો એટલે જાણો જ છો કે વર્ગખંડમાં 1 તાસમાં આપણે જે વિષય વસ્તુ ભણાવતા હોઈએ છીએ તે વિશે આપણે 35 થી 40 મિનિટમાં ભણાવી શકીએ એટલું આયોજન કરવાનું હોય છે. એ માટે ચોક્કસ પ્રકારના અધ્યયન અનુભવોની જરૂર હોય છે. નિશ્ચિત કરેલા હેતુઓ અને વિષય વસ્તુનું આયોજનપૂર્વક શિક્ષણ કાર્ય એટલે જ એનું અમલીકરણ એ આપણે માપન અને મૂલ્યાંકનમાં જોઈ શકીએ છીએ. પરંતુ આયોજન અને અમલ ગમે તેટલા ઉત્તમ હોય તોય સિદ્ધ થયા છે કે નહીં તે સી રીતે સમજાય. અહીંયા આપણે સામાન્ય રીતે જ્યારે વર્ગખંડમાં શિક્ષક આયોજન દ્વારા શિક્ષણ કાર્ય કરાવે છે, શિક્ષણ કાર્ય પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને કેટલું સમજાયું છે, કેટલું આવડ્યું છે તેનું ચોક્કસપણે માપન કરવું અથવા તો મૂલ્યાંકન કરવું એ ખૂબ જરૂરી છે. તો કઈ રીતે કરવું તેના માટેના સાધનો છે, પદ્ધતિઓ છે. તો એ પદ્ધતિઓના અમલીકરણથી આ માપદંડ આપણે જાણી શકીએ છીએ.
શિક્ષણ કાર્યના આયોજન અને અમલને માપવાનો માપદંડ કયો હતો? આ હેતુઓની સિદ્ધિ કેટલે અંશે થઈ અને પાઠ્યપુસ્તકના મુદ્દાઓનું ગ્રહણ કેટલું થયું તેનું માપન કરવું તે મૂલ્યાંકન છે. માપન અને મૂલ્યાંકન એ બંને સિક્કાની બે બાજુ તરીકે પણ આપણે કહી શકીએ. જે રીતે એક ડૉક્ટર પોતાની દવાઓની ઉપયોગિતાનું મૂલ્યાંકન દર્દીના આવતા પરિવર્તનને આધારે કરે છે. એટલે કે ડૉક્ટર જ્યારે દવા આપે છે ત્યારે ચોક્કસપણે એ દર્દીને પૂછેલા પ્રશ્નો અને તેને આપેલા જવાબ કે તેને થતી પીડા વિશે એ જ્યારે ડૉક્ટરને સાચી હકીકત બતાવે છે તો તે જ રીતે એનું મૂલ્યાંકન કરી અને એટલે કે ઉપચાર કરવાનો ડૉક્ટર પ્રયત્ન કરે છે. તો અહીંયા આપણે શિક્ષક પોતાના શિક્ષણને લીધે વિદ્યાર્થીઓમાં આવતા વર્તન પરિવર્તનનું મૂલ્યાંકનમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કરે છે. એટલે કે શિક્ષણ કાર્ય જે વિષયનું કરાવીએ છીએ એ જ્યારે શિક્ષણ કાર્ય થાય છે અને ત્યારબાદ પહેલાં વિદ્યાર્થીઓનું વર્તન કેવું હોય છે અને શીખ્યા બાદ વિદ્યાર્થીઓનું વર્તન કેવું હોય છે, તો એ છે વર્તન પરિવર્તન. તો આ વર્તન પરિવર્તનમાં કેવો ફેરફાર જોવા મળ્યો છે એ આપણે મૂલ્યાંકન દ્વારા નિશ્ચિત કરી શકીએ છીએ. મૂલ્યાંકનને લીધે જ આપની સફળતાઓ અને મુશ્કેલીઓનું સાચા સ્વરૂપમાં દર્શન થાય છે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો 17.2 ઉદ્દેશો. આ એકમ ભણ્યા પછી વિદ્યાર્થીઓ શું શીખી શકશે? તો માપન મૂલ્યાંકનનું મહત્ત્વ સમજી શકશે, વર્ગખંડની સમસ્યાઓની ઓળખ કરી ઝડપી સમસ્યાનું નિરાકરણ કરી શકશે, સમસ્યાની વૈજ્ઞાનિક ઢબે નિદાન કરી એનો ઉકેલ મેળવી શકશે. તો વિદ્યાર્થીઓને આપણે શિક્ષણ કાર્ય કરાવ્યા બાદ એ આટલી બાબતોનું એ પોતાના જીવનમાં ઉતારી શકશે અને શીખી શકશે. ત્યારબાદ છે 17.2 મૂલ્યાંકનનો અર્થ. મૂલ્યાંકનનો અર્થ શું થાય તે વિશે આપણે વાત કરીએ. શૈક્ષણિક ક્ષેત્રે મૂલ્યાંકનનું મહત્ત્વ ખૂબ જ આંકવામાં આવ્યું છે. મૂલ્યાંકન એ એવી એક પ્રક્રિયા છે કે જેના દ્વારા વિદ્યાર્થી, શિક્ષક અને શૈક્ષણિક ક્રિયાઓ પરસ્પર એકબીજા પર નિર્ભર છે. તો તેની આપણે કેટલીક બાબતો વિશે આગળ વાત કરીએ. તો મૂલ્યાંકન એ સતત ચાલતી વ્યાપક પ્રક્રિયા છે. આથી દરેક શિક્ષકે શક્ય હોય ત્યાં સુધી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાનું કાર્ય સતત ચાલુ રાખવું જોઈએ અને તેના દ્વારા વિદ્યાર્થીના વર્તન પરિવર્તન, તેની સફળતા વિશે આપણે ચોક્કસ એક કયો ઉપચાર થયો છે, એનું નિરાકરણ શું થયું છે, કેટલીક મુશ્કેલીઓ દૂર થઈ છે વગેરેનું મૂલ્યાંકન આપણે કરી શકીએ છીએ. 1964થી 66માં કોઠારી પંચે મૂલ્યાંકન અંગેના મતો દર્શાવ્યા છે. મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે જે સંપૂર્ણ શિક્ષણ પ્રણાલીનું મહત્ત્વનું એક અગત્યનું અંગ છે. તેને શિક્ષણના હેતુઓ સાથે ખૂબ જ ઘનિષ્ઠ સંબંધ છે, ગાઢ સંબંધ છે. તે માત્ર શૈક્ષણિક સિદ્ધિનું માપન કરવામાં મદદરૂપ થાય છે એમ નહીં, પણ તેમાં સુધારો પણ કરી શકે છે. આ રીતે મૂલ્યાંકન એ શિક્ષણની પ્રક્રિયા કે અધ્યયન અનુભવનું ઔચિત્ય એ ચકાસી શકે છે મૂલ્યાંકન દ્વારા. સામાન્ય રીતે આપણે માપન અને મૂલ્યાંકન બંને શબ્દોને એકબીજાના પર્યાય તરીકે પ્રયોજીએ છીએ, પણ વાસ્તવમાં તે એકબીજાના પર્યાય નથી. તે બંને શબ્દો વચ્ચે પાયાનો તફાવત આપણને જોવા મળે છે. માપન એ સંખ્યાત્મક પ્રક્રિયા જ નિર્દેશ કરે છે. એટલે કે માપન હોય એ સંખ્યાત્મક પ્રક્રિયાનો નિર્દેશ કરે છે, જ્યારે મૂલ્યાંકન એ સંખ્યાત્મક ઉપરાંત ગુણાત્મક પ્રક્રિયાનો નિર્દેશ કરે છે. એટલે માપનને જો શીખવું હોય
માપન જો કરવું હોય તો ફક્ત સંખ્યાત્મક પ્રક્રિયા છે, જ્યારે મૂલ્યાંકન સંખ્યાત્મક પણ છે અને ગુણાત્મક પણ છે. માપનથી ફક્ત વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ કે જ્ઞાનલબ્ધિ જ માપી શકાય. એટલે કે માપનથી જ્યારે આપણે વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરીએ છીએ તો એ ફક્ત આંકડાકીય માહિતી આપણને જાણવા મળે છે, જેના દ્વારા એક વર્ગખંડમાં જોઈએ તો કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા અથવા તો કેટલા વિદ્યાર્થીઓ ના પાસ થયા, તો એ આપણે માપન દ્વારા શીખી શકીએ છીએ. એટલે કે એણે જે પરીક્ષા આપી છે એના ગુણ દ્વારા એની આપણે શૈક્ષણિક સિદ્ધિ વિશે જાણી શકીએ છીએ. જ્યારે મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીઓના વિકાસના વિવિધ પાસાઓ ચકાસી શકાય છે. એટલે આ રીતનો આપણે બંને વચ્ચે તફાવતને સમજી શકીએ છીએ. અધ્યાપન એ વર્ષો જૂની પ્રક્રિયા છે. વિદ્યાર્થીએ અને શિક્ષક વચ્ચેની જે પ્રક્રિયા છે એ હેતુલક્ષી છે. આથી તેને અંતે શિક્ષક વિદ્યાર્થીમાં કંઈક પરિવર્તન લાવવા મથે છે. શિક્ષકે ઈચ્છેલું પરિવર્તન વિદ્યાર્થીઓમાં આવ્યું કે નહીં તે જાણવાની જે પ્રક્રિયા છે તેને આપણે મૂલ્યાંકન તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં જોઈએ તો હેતુલક્ષી શિક્ષણ કાર્યની સફળતા નિષ્ફળતા એટલે જ મૂલ્યાંકન. તો આ રહ્યો એ મૂલ્યાંકનનો અર્થ. આપણે જે સમજ્યા એ કોઠારી પંચ દ્વારા આપેલી જે વ્યાખ્યા છે અથવા તો એનો અર્થ છે એ મૂલ્યાંકનની સતત ચાલતી પ્રક્રિયા છે. અને આ શિક્ષણ પ્રણાલીનું મહત્ત્વનું અંગ એ મૂલ્યાંકન છે. જો મૂલ્યાંકન ન કરવામાં આવે તો વિદ્યાર્થીની પ્રગતિ આપણે જાણી શકતા નથી. ત્યારબાદ છે 17.3 વિશે વાત કરીએ તો એમાં છે મૂલ્યાંકનના હેતુઓ. તો મૂલ્યાંકનના હેતુઓ કયા કયા છે? શિક્ષણ ક્ષેત્રે કોઈ પણ વિષયમાં કરવામાં આવતું મૂલ્યાંકન સામાન્ય રીતે આપણે જોઈએ તો કઈ રીતનું હોય છે. તો મૂલ્યાંકનમાં કયા કયા હેતુઓને આપણે આવરી લઈ શકાય તે વિશે વાત કરીએ તો પહેલું છે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ, મર્યાદાઓ અને દોષો જાણવાનો હેતુ છે. વિદ્યાર્થીઓને વિકાસની સતત જાળવી રાખવાનો, એટલે કે વિદ્યાર્થી જ્યાં અટક્યો છે ત્યાંથી પછી એણે કેટલો વિકાસ કર્યો છે એને જાણવાનો જે હેતુ છે એ પણ આપણે મૂલ્યાંકનમાં રાખવો જરૂરી છે. વિદ્યાર્થીઓની વર્ગીકરણ કરવાનું, એટલે એક વર્ગખંડમાં વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારના હોય છે તો એનું વર્ગીકરણ કરવામાં આવે છે અને એ વર્ગીકરણનો હેતુ રાખવો પણ ખૂબ અગત્યનો છે. અભ્યાસક્રમમાં સુધાર કરવાનો, અભ્યાસક્રમના વિષય વસ્તુમાં ક્યાં ક્યાં ક્ષતિ જોવા મળે છે અથવા તો વિદ્યાર્થીઓને ક્યાં અઘરું મહત્ત્વનો મુદ્દો હોય તે અઘરો પડે છે તો તેને સરળ બનાવવાના માટે અભ્યાસક્રમમાં સુધાર કરવાનો હેતુ પણ આપણે આ રીતે રાખવો જરૂરી છે. શિક્ષણ પદ્ધતિઓની સફળતા જાણવાનું, એટલે શિક્ષણ પદ્ધતિઓ આપણે જ્યારે વિષય વસ્તુ ભણાવીએ છીએ ત્યારે શિક્ષણની પદ્ધતિઓ દ્વારા જ્યારે ભણાવવાની શરૂઆત કરીએ છીએ તે અંત સુધી આપણે ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ. તો આ પદ્ધતિઓની સફળતા આપણને કેટલી મળી એ વિશે જાણવાનો હેતુ પણ ખૂબ અગત્યનો છે. વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવાનું, કોઈ પણ વિષય વસ્તુ ભણાવતા પહેલાં વિદ્યાર્થીઓને તેના વિશેનો એક આછો પાતળો ખ્યાલ આપવો જોઈએ અથવા તો એના પૂર્વ જ્ઞાન સાથે એને સાંકળવું જોઈએ. તો સાંકળવાથી એને જે વિષય વસ્તુ ભણવાનું છે એનું માર્ગદર્શન પૂરી પાડવાનો જે હેતુ છે એ પાડી શકાય. તેમજ કેટલાક પ્રસંગો, અનુભવો અને ઉદાહરણો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે તો વિદ્યાર્થી વધારે ને વધારે એ વિષય વસ્તુ ભણવામાં રસ રાખે છે. તો આ હેતુ પણ ખૂબ જ મહત્ત્વનો છે. વિદ્યાર્થીઓને અધ્યયનમાં પ્રોત્સાહન પૂરું પાડવાનો હેતુ છે. એટલે કે અધ્યયનમાં ક્યારે વિદ્યાર્થીઓને રસ પડે તો જે આગળ વાત કરી આપણે કે એને કોઈ વાર્તા, કોઈ પ્રસંગ, કોઈ અનુભવ જો એ વિષયને સાંકળીને આપવામાં આવે તો ચોક્કસ રીતે એને અધ્યયન
માં રસ અને પ્રોત્સાહન પૂરું પાડી શકાય છે. શિક્ષકની સફળતા નિષ્ફળતા જાણવાનું. શિક્ષકની સફળતા ત્યારે જ આવે છે કે જ્યારે શિક્ષક આયોજનબદ્ધ વિષયવસ્તુ તૈયાર કરે, પૂર્વ તૈયારી કરે, તેમજ વિષયવસ્તુને લગતા સાધન સામગ્રી, પૂરતા ઉદાહરણો, પૂરતા પ્રસંગો, પૂરતો અનુભવ જો વર્ગખંડમાં પીરસવામાં આવે તો ચોક્કસ શિક્ષણ અને શિક્ષક બંને સફળ આપણને જોવા મળે છે. અન્યથા નિષ્ફળતા પણ જોવા મળે છે. તો આ હેતુ એ મૂલ્યાંકનની ખૂબ જ નજીક આપણને લઈ જાય છે. વિદ્યાર્થીઓની સિદ્ધિ જાણવાનો. આ એ મૂલ્યાંકનનું એક ભાગ છે. વિદ્યાર્થીઓની સિદ્ધિ જાણવા માટે મૂલ્યાંકન ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી વર્ગખંડમાં વિષયવસ્તુ ભણ્યા પછી એનામાં કેટલું વર્તન પરિવર્તન આવ્યું તે જાણવાની પદ્ધતિ એ મૂલ્યાંકન છે. અને તેની સિદ્ધિ, તેનો વિકાસ એ રીતે આપણે જાણી શકીએ છીએ એના મૂલ્યાંકન દ્વારા. ત્યારબાદ છે શૈક્ષણિક સાધનોની ઉપયોગિતા તપાસવાનો. જે અગાઉ વાત કરી કે વર્ગખંડમાં વિષયવસ્તુને લગતા સાધન સામગ્રી જો પ્રત્યક્ષ રીતે બતાવવામાં આવે તો ચોક્કસ વિદ્યાર્થી ઘણા લાંબા સમય સુધી એ પોતાની રીતે યાદ રાખી શકે છે. જોયેલું એ વધારે સમય સુધી યાદ રાખી શકે છે. તો સાધન સામગ્રીના ઉપયોગ દ્વારા જો શિક્ષણ કાર્ય કરવામાં આવે તો ચોક્કસ રીતે એ ખૂબ જ લાંબા સમય સુધી વિદ્યાર્થી તેને પોતાના મસ્તિષ્કમાં જાળવી રાખે છે. શિક્ષણના હેતુઓ અને ધ્યેયોની સિદ્ધિ માપવાનો. આ આપણે મૂલ્યાંકનના હેતુઓ જોયા. એ હેતુઓનો ઉપયોગ કરી અને તેની વિવિધ પદ્ધતિઓમાં મૂકવામાં આવે તેમજ એ રીતે જ એને શિક્ષણ કાર્ય કરવામાં આવે તો ચોક્કસ રીતે ધ્યેયો સિદ્ધિ માપવા માટે એ ખૂબ જ સારા પરિણામ આપણને મળી શકે છે. ત્યારબાદ છે 17.4 મૂલ્યાંકનની સંકલ્પના. આ એક ખૂબ મહત્ત્વની બાબત છે. મૂલ્યાંકનની જે સંકલ્પના આપણે જોઈએ એના વિશે ચર્ચા કરીએ છીએ તે જે હેતુઓ સિદ્ધ કરવા માટે શૈક્ષણિક અનુભવો આપવામાં આવે છે તે કેટલે અંશે સિદ્ધ થયા તે શોધવા માટે મૂલ્યાંકન એ ખૂબ જ અગત્યની બાબત ગણવામાં આવે છે. જેમાં તમને સ્ક્રીન ઉપર એક ત્રિકોણ આકારની આકૃતિ તમને જોવા મળશે. જેમાં સૌપ્રથમ હેતુઓ, શૈક્ષણિક અનુભવો અને છેલ્લું છે મૂલ્યાંકન. તો સૌપ્રથમ હેતુઓ સિદ્ધ કરવા, ત્યારબાદ શૈક્ષણિક અનુભવો અને મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીની ચોક્કસ સિદ્ધિને આપણે માપી શકીએ છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી શિક્ષક અને શિક્ષણ કાર્યની યોગ્યતા તપાસવાનું અથવા તો ચકાસવાનું કાર્ય કરતી પ્રક્રિયાને આપણે મૂલ્યાંકન તરીકે ઓળખીએ છીએ. શિક્ષણના શૈક્ષણિક કાર્યની ચકાસણી મૂલ્યાંકન પર આધારિત હેતુઓ, શિક્ષણના અનુભવો દ્વારા આપણે માપી શકીએ છીએ. કોઠારી કમિશને પોતાના અહેવાલમાં મૂલ્યાંકનનો ખ્યાલ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે મૂલ્યાંકન એ ઇચ્છિત દિશાઓમાં વિદ્યાર્થી વિકાસના સંદર્ભમાં પ્રમાણ એકત્રિત કરવાનું એક અગત્યનું સાધન છે. મૂલ્યાંકન પ્રક્રિયા શિક્ષણના ઉદ્દેશોની સફળતા કે નિષ્ફળતાનું શિક્ષણને ભાન કરાવે છે અને શિક્ષણ પ્રક્રિયા અને પ્રવિધિઓ ફેરફાર કરવાનું માર્ગદર્શન પૂરું પાડે છે. ત્યારબાદ છે શૈક્ષણિક ધ્યેયો વિદ્યાર્થી પક્ષે કેટલે અંશે સિદ્ધ થયા તે જાણવાની પદ્ધતિસરની પ્રક્રિયાને મૂલ્યાંકન તરીકે ઓળખવામાં આવે છે. મૂલ્યાંકન એ વિદ્યાર્થીનું મૂલ્ય આંકવા માટે કરવામાં આવતા વિધાનોની પ્રક્રિયાના પરિપક્વ રૂપે ગણાવી શકાય છે. તો આ રીતે આપણે મૂલ્યાંકનની સંકલ્પના વિશે વધુ આગળ જોઈએ તો મૂલ્યાંકનની પ્રક્રિયા સતત ચાલુ હોય છે. એ વિધાનોને ફલિતાર્થ એ છે કે
શિક્ષકે શક્ય હોય એટલી બધી રીત અને પ્રસંગોએ બાળકનું નિરીક્ષણ કરવું જોઈએ. એટલે મૂલ્યાંકનની જેટલી પદ્ધતિ હોય, પ્રક્રિયા હોય, તે દરેકને વિષય વસ્તુમાં સામેલ કરી અને એને શિક્ષણ કાર્ય કરાવવું જોઈએ. આજે બાળકની પ્રગતિનું ચિત્ર ખાસ પ્રસંગે જ્યારે તેની પરીક્ષા લેવામાં આવે છે ત્યારે અને જ્યારે તેનું પ્રગતિપત્રક ભરવામાં આવે છે ત્યારે તેનું મૂલ્યાંકન એ રીતે કરવામાં આવે છે. પરંતુ દરેક મુખપાઠ, દરેક રીતે કે તરાહ જે શિક્ષક જોઈ શકે તે બધી સામગ્રી મૂલ્યાંકનની વસ્તુ બને છે. એટલે કે વિદ્યાર્થી જ્યારે વર્ગખંડમાં આવે છે ત્યારે ધારો કે ગણિતનો તાસ હોય, સમાજ વિદ્યાનો તાસ હોય, સંસ્કૃતનો તાસ હોય, ગુજરાતીનો હોય, હિન્દીનો હોય, કોઈ પણ તાસમાં એ કયા એકમ ભણવાનો છે તે વિષયની દરેક વસ્તુ એ શિક્ષકે આયોજન અને પૂર્વ તૈયારી સાથે વિદ્યાર્થીઓને શીખવવું ખૂબ જરૂરી છે. ત્યારે જ વિદ્યાર્થી પોતાની ગતિ, ઉત્સાહ અને પ્રેરણાથી આગળ વધી શકે છે, તેમજ તેની સિદ્ધિમાં ઉત્તરોત્તર એ વધારો કરી શકે છે. ક્યારે કે જ્યારે એનું યોગ્ય રીતે શિક્ષણ કાર્ય થયું હોય તો જ એ રસપૂર્વક એ શિક્ષણ કાર્ય કરતો હોય ત્યારે તેનું મૂલ્યાંકન ખૂબ સરસ રીતે થાય છે અને તેમાં એ આગળ વધી શકે છે, આગળ ગતિ કરી શકે છે. શીખવું અને શીખવવું એ વર્ષો જૂની પ્રક્રિયા છે, વર્ષોથી ચાલી આવી છે કે શીખવું અને શીખવવું. ગુરુ શીખવે છે અને શિષ્ય શીખે છે. શિક્ષક એ વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેની જીવંત પ્રક્રિયા છે. શિક્ષણ એટલે કે આપણે અભ્યાસક્રમ લઈ લઈએ, વિષય વસ્તુ લઈ લઈએ. વિદ્યાર્થી શીખનાર છે અને શિક્ષક એ શીખવનાર છે. તો આ દરેક બાબત એ એકબીજા સાથે સંકળાય છે. એને આપણે ત્રિધ્રુવી પ્રક્રિયા પણ કહી શકીએ છીએ. આ પ્રક્રિયાને અંતે શિક્ષક વિદ્યાર્થીમાં કંઈક પરિવર્તન લાવવાની ઈચ્છા રાખે છે. એટલે કે તેના શીખ્યા પહેલાંનું વર્તન અને શીખ્યા પછીનું વર્તન એ આપણને અહીં જોવા મળી શકે છે. શિક્ષક ઈચ્છે છે કે શિક્ષણ દ્વારા વિદ્યાર્થીના જ્ઞાનમાં, તેની લાગણીમાં, ભાવ કે તેના વાત્સલ્યમાં અપેક્ષિત પરિવર્તન થવા જોઈએ. શિક્ષક વિદ્યાર્થીઓમાં અપેક્ષિત પરિવર્તન લાવવા માટે અભ્યાસક્રમ, શૈક્ષણિક પદ્ધતિઓ, શૈક્ષણિક પ્રયુક્તિઓ અને પ્રવિધિઓ તથા સહઅભ્યાસ પ્રવૃત્તિઓનું આયોજન ચોક્કસ હેતુઓ અને ધ્યેયોને ધ્યાનમાં રાખીને કરે છે. આ બધાને અંતે શિક્ષક આ બધામાં મળેલી સફળતા તે નિષ્ફળતા જાણવા જે પ્રક્રિયા કરે છે તે પ્રક્રિયાને આપણે મૂલ્યાંકન તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં કહીએ તો હેતુલક્ષી શિક્ષણ કાર્યનું માપન એટલે જ મૂલ્યાંકન. ત્યારબાદ મૂલ્યાંકન એક હંમેશને માટે ચાલતી પ્રક્રિયા છે, જે શિક્ષક પ્રણાલીનું એક અભિન્ન અંગ છે. તેનાથી વિદ્યાર્થીઓની અધ્યયન આદતો તથા શિક્ષકની શિક્ષણ પદ્ધતિ પર ઘણો મોટો પ્રભાવ પડે છે. મૂલ્યાંકનની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓનો ઈચ્છિત વિકાસ કરવા માટે સહાયરૂપ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ તો મૂલ્યાંકનનો હેતુ, મૂલ્યાંકનની પ્રસ્તાવના, મૂલ્યાંકનના ઉદ્દેશો, મૂલ્યાંકનનો અર્થ, મૂલ્યાંકનના હેતુઓ, મૂલ્યાંકનની સંકલ્પના વિશે આપણે વાત કરી. વિદ્યાર્થી મિત્રો, તો હવે પછીના વ્યાખ્યાનમાં આપણે વાણિજ્યમાં મૂલ્યાંકનની વિવિધ રીતો વિશે વાત કરીશું. નમસ્કાર. સ્વાધ્યાયઃ